ચાણસ્મામાં 13 ઓગસ્ટે યોજાશે તિરંગા યાત્રા. મામલતદાર કચેરી ખાતે આયોજન અંગે બેઠક યોજાઈ. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તારીખ 13 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ યોજાનારી તિરંગા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ. બેઠકમાં યાત્રામાં વધુમાં વધુ નગરજનો જોડાય અને કાર્યક્રમ સફળ બને તે અંગે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 11 કલાક દરમિયાન ચાણસ્મા નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. યાત્રા ચાણસ્મા નગરપાલિકા રામચોક મામલતદાર કચેરી બસ સ્ટેન્ડ સર્કલ પાંજરાપોળ સરદાર ચોક ખાતે પહોંચી સમાપન થશે. બેઠક દરમિયાન ચાણસ્મા નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નિયત સમયે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી. સાથે જ નગરજનોને પણ દેશભક્તિના પર્વમાં મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રા સફળ બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં જોડાનાર નાગરિકો શક્ય હોય તો સફેદ વસ્ત્ર પહેરી તથા ચાણસ્મા નગરપાલિકા ખાતેથી તિરંગો સાથે યાત્રામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. દેશભક્તિના રંગે રંગાનારી આ તિરંગા યાત્રામાં ચાણસ્માના નગરજનો મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને ઉજાગર કરે તેવી અપીલ કરવામાં આવી છે.